गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चरनी अंदर આપણે બાયોગેસ વિશે સામાન્ય વાત કરેલી। એની અંદર રહેલા મુખ્ય વાયુઓ જે છે એની ટકાવારી પ્રમાણ અને કયા કયા વાયુઓ છે આપણે જોયેલું। આજે હવે આપણે આગળ થોડી ચર્ચા કરવાની છે બાયોગેસ માટે। તો જે કાંઈ વાત કરેલી હતી કાલે ये बात हमें आगे वधारीए। बायोगैस बीजू नाम गोबर गैस गई काले बात करेली थी कि बायोगैस मोटा भागे आपणे क्यारे वापरीए छीए तो जे पशुओनुं छाण जेने आपणे गोबर कहीए छीए एमांथी मात्र 10% ऊर्जा प्राप्त थाय छे, ज्यारे आ गोबर गैसमांथी 30% ऊर्जा जे छे प्राप्त थाय छे। तो बायोगैसमां मुख्य घटको तरीके प्राणीओना छाण अने प्राणीओना मळमूत्र अथवा प्राणीओना मूत्र जे छे आ बंनेने दाखल करवामां आवे छे। बायोगैस प्लांट में गई काले आपणे जे वायुओनी टकावारी आपणे देखाडेली हती एमां एक वायुनी टकावारी ऑक्सिजन 0%। એટલે એવું કહેવા માગે છે કે અહીંયા અજારક પ્રકારે પ્રક્રિયા થાય છે। તો જે બાયોગેસ છે એ આ રીતે બાયોગેસ જે છે આખો પ્લાન્ટ હોય છે। એમાં નીચેની બાજુએથી ફોર એક્ઝામ્પલ કે આ ભાગેથી આપણે છાણ અને પશુઓના મૂત્ર આના સિવાય પક્ષીઓના ચરક પણ નાખી શકાય। ઘણી વખત કૃષિજન્ય કચરો જે છે કે જે આપણે નીંદણ તરીકે ઓળખીએ છીએ એને પણ દાખલ કરીએ છીએ। એ બધો ભાગ જે છે એ આ માર્ગે આગળ વધીને અહીંયા તળિયે જમા થશે અહીંયા સુધી। ફોર એક્ઝામ્પલ બીજો જે વિસ્તાર છે અહીંયાથી આપણે બીજી એક રચના જે છે એ દાખલ કરીએ છીએ। જે આપણે વાત કરીએ મુજબ આવી રીતે બીજી રચના જે છે એ ખાસ કરીને STPS માંથી આવે છે, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ। એની અંદરથી આવે છે। અહીંયા આપણે જે ઘટક દાખલ કરી છે એ સ્લરી ફોર્મમાં છે, બરાબર। અને એવી રીતે અહીંયાથી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સના ઘટકો જે છે એને આપણે દાખલ કરીએ છીએ। એટલે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઘટકો જે છે એ બાયોગેસના જે આ મૂળ ઘટકો છે એની ઉપર આચ્છાદન બનાવે છે, આવરણ ઇન શોર્ટમાં, બરાબર। પ્રક્રિયાની અંદર શું થાય છે એ સમજવાની છે। तो खास कर अँ जे पशुओं छाण उपयोग करी एट पशुओं मळनो एम हवे आपणे जाणीए छीए कि मळ जे छे ए अपाचित घटको धरावे छे। जे रीते मानव शरीरनी अंदर पण पाचननी प्रक्रिया थाय छे ने अपाचित घटको जे छे ए मळ स्वरूपे शरीरनी बहार निकळी जाय छे, एवुं ज प्राणीओं में थाय छे। चरनारा प्राणी ग्रेजिंग्स एनिमल्स तो एनी अंदर ए शुं थाय छे कि जे अपाचित घटको होय छे ए मळ स्वरूपे निकળી જાય છે। એટલે કહેવાનો અર્થ એવો થયો કે જે મળ છે એની અંદર અમુક માત્રામાં પોષક ઘટકો તો છે જ પણ એ પચેલા નથી એમ। આપણે દિવસ દરમિયાન જેટલો પણ ખોરાક લઈએ છીએ બધો તો પચતો છે નહીં, બરાબર છે। એમાંથી જરૂર મુજબ પાચનની ક્રિયા થાય અને આવશ્યક ઘટકો જે છે આપણે એક્સેપ્ટ કરીએ છીએ, આપણું બોડી એક્સેપ્ટ કરશે, પણ એના સિવાયના જે ઘટકો છે એ મળ સ્વરૂપે નીકળી જશે। તો અહીંયા જે પશુઓ છે એ પશુઓના જઠરની અંદરનો એક ભાગ છે જેને આમાશય કહેવામાં આવે છે। શું કહેશું આપણે એને? આમાશય। તો આમાશય જે છે એ આમાશય એ જઠરનો એક ભાગ છે, એની અંદર એક બેક્ટેરિયા રહેલા છે।
જે બેક્ટેરિયાનું નામ છે મિથેનોજેન્સ, બરાબર. બીજા શબ્દોમાં આપણે એને કહીશું મિથેનોબેક્ટેરિયમ. બેક્ટેરિયા મિથેનોબેક્ટેરિયમ અથવા તો મિથેનોજેન્સ, મિથેનોકોક્સ, બધા શબ્દ સેમ છે. આ બેક્ટેરિયા કોઈ ચોક્કસ કામ સાથે સંકળાયેલા છે. સામાન્ય રીતે પશુઓ જે છે, જે ચરતા પ્રાણી, આપણે શબ્દ વાપરો છે, તો જે ચરતા પ્રાણી છે, ગ્રેઝિંગ એનિમલ્સ, એ ચરનાર પ્રાણીઓ મોટાભાગે વનસ્પતિનો ખોરાકમાં ઉપયોગ કરે છે, ઘાસ છે, પાંદડા છે. તો એની અંદરનો મુખ્ય કન્ટેન્ટ જે છે, એમના જે ખોરાકી ઘટકો છે, ઘાસ છે, પર્ણો છે કે અન્ય વનસ્પતિય ભાગો, એની અંદર મુખ્ય ઘટક છે સેલ્યુલોઝ. આપણે જાણીએ છીએ કે સેલ્યુલોઝ વનસ્પતિ કોષની કોષ દિવાલનો બંધારણીય ઘટક છે. આના સિવાય બીજી વાત છે સેલ્યુલોઝ માટે કે સેલ્યુલોઝ જે છે એ પોલિસેકેરાઇડ છે. વનસ્પતિ કોષનો બંધારણીય ઘટક છે સેલ્યુલોઝ. બીજા નંબર પર પોલિસેકેરાઇડ છે. ઘણી બધી મોનોસેકેરાઇડ બનવાથી બનતી રચના છે. પોલિસેકેરાઇડ ઘટક છે. તો અહીંયા જે આ ઘટકો છે, બેક્ટેરિયા છે, એ સીધા પોલિસેકેરાઇડ સેલ્યુલોઝ ઉપર જ અટેક કરે છે. સામાન્ય રીતે માનવ પાસે સેલ્યુલોઝનું પાચન કરવાની કેપેસિટી નથી. આપણે સેલ્યુલોઝનું પાચન નથી કરી શકતા અને એનું કારણ છે કે એક ઉત્સેચકનો અભાવ, જેનું નામ છે સેલ્યુલેઝ. સેલ્યુલેઝનું કામ શું છે? સેલ્યુલોઝનું પાચન કરવું. તો આ બેક્ટેરિયા જે છે એ સેલ્યુલેઝનો સ્ત્રાવ કરશે, જેના કારણે સેલ્યુલોઝ પચી જશે. મનુષ્ય પાસે સેલ્યુલોઝ નથી, કારણ કે તમે જાણો છો કે આપણા શરીરની અંદર કૃમિરૂપ આંત્રપૂછ આવેલું છે, એપેન્ડિક્સ જેને આપણે કહીએ છીએ. એપેન્ડિક્સ જે છે એ આપણા માટે અવશિષ્ટ અંગ છે. ભૂતકાળમાં એ આપણા શરીરની અંદર એ હતું, અત્યારે પણ છે, પણ ભૂતકાળમાં એ એક્ટિવ ફોર્મમાં હતું, સક્રિય હતું. કેમ કે એ સમયે આદિમાનવ જે છે એ આવી રીતે તે ખોરાક જે છે એ ગ્રહણ કરતો હતો, ઘાસ, પર્ણ, અન્ય વનસ્પતિય ભાગો. પણ ભાઈ દિવસે ને દિવસે શું થયું કે ભાઈ અગ્નિની શોધ થઈ. હવે એ માનવ જે છે એ રાંધેલું બાફેલું ખાવા લાગ્યો, શિકાર કરવા લાગ્યો, પ્રાણીનું માંસ જે છે એને પકવીને ખાવા લાગ્યો. એટલે દિવસે ને દિવસે એનો ઉપયોગ જે છે એ ઘટતો ગયો અને કુદરતના નિયમ મુજબ કે જેનો ઉપયોગ ઘટે એ અવશિષ્ટ બની જાય છે. તો અત્યારે જે એપેન્ડિક્સ છે કે જેને આપણે આંત્રપૂછ કહીએ છીએ, એ આંત્રપૂછ આપણા માટે શું થઈ ગયું છે? અવશિષ્ટ અંગ થઈ ગયું છે. એટલે આપણા શરીરની અંદર સેલ્યુલેઝ ઉત્સેચક નથી બનતો, જેના કારણે સેલ્યુલોઝનું પાચન જે છે આપણે નથી કરી શકતા. પણ વાત અહીંયા કરીએ છીએ આપણે ઢોરોની અથવા તો ચરતા પ્રાણીઓની. તો સેલ્યુલોઝનું પાચન જે છે અહીંયા કરાવે છે. તમને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ હ્યુમન બોડી જે છે એ સેલ્યુલોઝનું પાચન નથી કરતું, તો શા માટે આપણે આ બધી લીલી શાકભાજી છે ખાઈએ છીએ? એની અંદર તે મેઇન કન્ટેન્ટ તો સેલ્યુલોઝ જ છે ને. ક્યાંક ને ક્યાંક કોષ દિવાલ તો હશે જ તે. ભલે આપણે છાલ ઉતારીને ખાઈએ, તમે કદાચ એવું કહેશો છાલ ઉતારીને ખાઈ છે. એમાં તો રીઝન એવું છે, ભલે આપણે સેલ્યુલોઝનું પાચન નથી કરતા. સેલ્યુલોઝ પોલિસેકેરાઇડ છે, એનું રૂપાંતરણ અલગ અલગ રીતે આપણે કરતા જઈએ તો પોલીમાંથી ઓલિગો બને, ઓલિગોમાંથી ડાય બને, ડાયમાંથી મોનો બને અને એનું શોષણ થઈ જાય. પણ આપણા શરીરમાં આ સિસ્ટમ નથી. પણ એની જગ્યાએ શું છે? તો કે આપણે જે કંઈ શાકભાજી ખાઈએ છીએ એમાંથી કેટલાક વિટામિન્સ છે, કેટલાક ક્ષારો છે, કેટલાક રેસાઓ છે, ફળોમાંથી ખાસ માત્રામાં મળે, એ આપણને મળે છે અને આપણે જરૂર એની જ છે, બરાબર. કેમ કે આપણે ચોખા ખાઈને, બટાટા ખાઈને પણ સ્ટાર્ચ લઈ લેશું, બરાબર. તો અહીંયા આપણે મેઇન પોઈન્ટ ઉપર પાછા આવીએ. સેલ્યુલોઝનું પાચન કરે છે, આવા ઘટકો હોય છે અને આ જ બેક્ટેરિયા જે છે એ બાયોગેસમાં પણ કામ કરશે. આ જ બેક્ટેરિયા જે છે એ બાયોગેસમાં
उपयोगी बनशे। हवे बायोगेस में उपयोगी में बात आपणे जे करीए छीए कि मिथेन जे छे एनुं सर्जन थाय छे CH4। अहींया उपरनी बाजुए आच्छादन होय छे, ढांकण एम आवी रीते। ए ढांकण अहींयाथी गैस क्रिएट थवाना कारणे सेज एवुं ऊपर तरफ जाय छे, जेना कारणे खबर पड़ी शके कि भाई सिलिंडर भराई गयुं छे। अहींयाथी जे कंई गैस उत्पन्न थाय छे एटले के मेन कंटेन जे छे CH4 मिथेन छे, मेन घटक जे छे मिथेन छे, तो एने अहींयाथी आपणे दूर करीशुं। अहींयाथी मळता घटक हवे बायोगेसनी निपजनो उपयोग क्यां थाय छे? तो बायोगेसमांथी मळती पहेली ज प्रोडक्ट जे छे ए वायु गैस CH4 मिथेन। CH4 मिथेन जे छे ए रांधण गैसमां एटले के बळतणमां वपराशे, प्रकाश ऊर्जा मेळववा माटे पण एनो उपयोग थाय छे। बीजा नंबर पर शुं छे कि हवे तमे विचारो के उपरथी वायु आपणे काढी नाख्यो, नीचेनी बाजुए आखी आखी प्रक्रिया जे छे अजारक शोषणथी थाय छे, सड़शे, बधुं सड़ी जशे अने एना कारणे आ जे नीचे भाग छे अहींया जे प्रक्रिया थाय छे जेने आपणे नाम आप्युं अजारक श्वसन। तो अहींया जे कंई घटको बने छे ए सेंद्रिय पदार्थों तरीके काम करशे। शेना तरीके काम करशे? सेंद्रिय पदार्थों। एटले जे बाकीनो भाग वधे छे ए खातरमां उपयोगी छे, खातर निर्माणनी प्रक्रियामां उपयोगी बने छे अने एमांथी सेंद्रिय खातर मळशे के जे वनस्पतिने आपवाथी वनस्पति सारी एवी वृद्धि प्राप्त करी शकशे। अने आ खातर जे छे ए नाखवाथी रासायणिक खातर नाखवानी जरूर रहती नथी, एटले योग्य पोषक घटको जे छे आ खातर नाखवाथी वनस्पतिओने मळी रहेशे। तो આવી રીતે ઉપયોગી છે ઘણું બધું બાયોગેસ અને એની અંદર ઉપયોગી છે મિથેનોબેક્ટેરિયમ અથવા તો મિથેનોજન્સ। બરાબર, બાયોગેસ પ્લાન્ટમાં જોવા મળે। પ્રશ્ન આવો પૂછાય કે બાયોગેસ પ્લાન્ટમાં જોવા મળતા બેક્ટેરિયાનું નામ જણાવો, તો મિથેનોબેક્ટર અથવા તો મિથેનોજન્સ। ओके, हवे आपणे बेने कम्पेर करीए कि जे नॉर्मल आपणे परंपरागत रीते काम करीए छीए कि पशुओना छाणमांथी आपणे छाणा बनावीए छीए अने एने सळगावीने चूलामां सळगावीने एनो उपयोग करीए छीए अने आ बायोगेस, आ बंनेने आपणे कम्पेर करीए एम कि बेयमां शुं तफावत जोवा मळे छे। अच्छा, हवे आपणे वात करशुं एक चोक्कस मात्रा विषे, एटले 50 किलोग्राम छाणनी वात करीए छीए आपणे अहींया। 50 किलोग्राम छाण।
આપણે શું કરશું કે 50 કિલોગ્રામ છાણમાંથી 2 વખત 50-50 જે છે એમાંથી એક વખત પરંપરાગત પદ્ધતિ વર્ષોથી ચાલી આવે છે છાણા બનાવવાના અને એનો ઉપયોગ કરવાનો બળતણમાં એનો યુઝ કરશું અને આ બાજુ બાયોગેસ યુઝ કરશું બરાબર। એટલે આ બાજુ આપણે પરંપરાગત પદ્ધતિ વિશે વાત કરશું। પરંપરાગત રીત અને અહીંયા બાયોગેસ અથવા તો ગોબર ગેસ, જે શબ્દ યુઝ સારો લાગે એ લખશું આપણે। તો ખાસ કરીને આ 50 કિલોગ્રામ છાણમાંથી 10 કિલોગ્રામ શુષ્ક દળ પ્રાપ્ત થાય। 50માંથી 10 કિલોગ્રામ જે છે એ છાણા બને। શુષ્ક શબ્દ વાપર્યો છે, સુકાઈને 50 કિલોગ્રામમાંથી 10 કિલોગ્રામ બનશે। જ્યારે આમાંથી 2 મીટર ક્યુબ કદનું બાયોગેસ પ્લાન્ટ ભરાશે, સાઇઝ છે બરાબર। આટલો બાયોગેસ પ્રાપ્ત થાય। નંબર 3 ઉપર વાત કરી કે અહીંયાથી ઉર્જા કેટલી મળશે। 30,000 કિલો કેલરી જેટલી ઉર્જા મળે, ઘણી બધી કહી શકાય। અને સામેથી 9,000 કિલો કેલરી જેટલી ઉર્જા મળે। આ પોઈન્ટ એક એવો છે કે જેમાં આપણે અહીંયા જે છે વધુ માત્રામાં ઉર્જા મેળવી છે ને અહીંયા નથી મળતી, તો ઉર્જા સંદર્ભે પરંપરાગત રીત થોડીક એવી સારી કહી શકાય। બીજું કે ચૂલામાં બળવાની ક્ષમતા જે છે ગઈકાલે વાત કરી હતી 10% છે, જ્યારે અહીંયા ગેસમાં આ ગેસ જે છે એની અંદર બાયોગેસનો વાયુ જે છે એ બળવાની ક્ષમતા જે છે 30% છે। આમાં સારું કહી શકાય બરાબર, 30% છે। ઉપયોગી ઉર્જા કેટલી પ્રાપ્ત થાય છે, આ ટોટલ ઉર્જા છે। હવે આપણે ઉપયોગી ઉર્જા, આપણે કેટલી ઉર્જા ઉપયોગમાં લઈ શકાય, તો ઉપયોગી ઉર્જાનું મૂલ્ય 3,000 કિલો કેલરી છે, એ 10% થઈ એની। જ્યારે આના માટે ઉપયોગી ઉર્જાનું મૂલ્ય જે છે એ 2700 કિલો કેલરી થઈ કહેવાય। છેલ્લે વાયુ પ્રદૂષણ થાય છે, આમાં નુકસાનકારક બાબત, અતિશય નુકસાનકારક બાબતે અહીંયા એવું કોઈ વાયુ પ્રદૂષણ થતું નથી। વાયુ પ્રદૂષણ થતું નથી, પહેલો પોઈન્ટ। એટલે આ ફાયદો કહેવાય, પર્યાવરણ સંદર્ભે જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ સમયે વાયુ પ્રદૂષણ નથી થતું, એ ફાયદો છે। પ્લસ એકર જમીનને 2 વાર વાવણી માટે પૂરતું ખાતર પ્રાપ્ત થાય। 1 વર્ષ દરમિયાન 1 એકર જમીનને 2 વાર ખાતર પ્રાપ્ત થાય બરાબર। તો આ બંનેનો તફાવત આમ જોવા જઈએ તો બાયોગેસ ઘણો બધો ફાયદાકારક છે। 2 પ્રોડક્શન આપણને મળે છે, આમાં ખાલી 1 જ મળે છે। બાયોગેસ બાદ નવો મુદ્દો જે છે એના વિશે વાત કરવાની છે। કે જેનું નામ છે STPS, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ। સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ એટલે STPS બરાબર। સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ મુખ્ય હેતુ આપણો એવો છે કે મહાનગરો એટલે કે મેગા સિટીની અંદર, શહેરોની અંદર, જે મોટા શહેરો છે એમાં જે વાહિત મળયુક્ત પાણી આવે છે કે જેને સંયુક્ત રીતે સુએજ કહેશું આપણે, એમાંથી શુદ્ધ વાપરવા લાયક પાણી જે છે એ બનાવવું। હેતુ શું છે?
तो वाहित મળયુક્ત પાણીમાંથી શુદ્ધ વાપરવા યોગ્ય પાણી બનાવવું. વાહિત મળયુક્ત પાણી છે શું કહેવા માગે છે સમજીએ આપણે કે શહેરો જે છે એની અંદર જે ઘરો છે, ઘણા બધા ઘરો છે જ્યાં લોકો વસે છે, તેથી ઘણું બધું પાણી જે છે એ વપરાશ બાદ આવે છે. સુએજ અથવા સીવેજ. તો વપરાશ બાદનું પાણી, હવે આ પાણી જે છે એ ખાસ કરીને ડિટર્જન્ટ યુક્ત હોઈ શકે, એટલે કે સાબુના ફીણયુક્ત અથવા તો સાબુયુક્ત હોઈ શકે. સાથે સાથે વાહિત મળયુક્ત પાણી કે ખાસ કરીને શૌચાલય ટોયલેટની અંદર જે કંઈ પાણી આપણે યુઝ કરીએ છીએ કે જે મળને આગળ ધકેલવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, તો ત્યાં જે કંઈ એકત્ર થતો જે જથ્થો છે એ વાહિત મળયુક્ત પાણી કહેવાય. મળ સાથેનું પાણી. તો આવા સીવેજમાંથી એટલે કે સુએજમાંથી આપણે શુદ્ધ વાપરવા યોગ્ય પાણી બનાવવાનું છે, પીવા યોગ્ય નહીં. આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો મુખ્ય હેતુ છે. તબક્કાઓ અથવા તો જેને સારવાર તરીકે ઓળખીએ છીએ આપણે, તબક્કાઓ અથવા સારવાર. બે તબક્કાઓ અથવા સારવાર અને 3 તબક્કાઓ અથવા તો સારવાર. 2 તબક્કાઓ જે છે એ ગુજરાત બોર્ડ માટે, કેમ કે ટેક્સ્ટ બુકમાં 2 તબક્કા એટલે કે 2 સારવાર આપી છે. નીટ માટે 3, ખરેખર 3 સારવાર હોય અને આપણે 3 એ 3 ભણશું. 3 તબક્કાઓ સમજાવીશ. એમાં પહેલો તબક્કો જે છે જેને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે. બીજા નંબર ઉપર દ્વિતીયક સારવાર કહેવામાં આવે છે. ત્રીજા નંબર ઉપર તૃતીયક સારવાર. તૃતીયક સારવાર એટલા માટે નથી આપી, તમને આપી તો દીધી જ છે પણ ખાલી વાક્યમાં લખેલું નથી, કારણ કે બહુ જ નાની એવી સારવાર છે તૃતીયક પ્રકારની સારવાર. ગુજરાત બોર્ડ માટે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટ માટે. બાયોગેસમાં 2 સંસ્થાના નામ આપ્યા છે, ખાસ એ પણ યાદ રાખજો. KVIC ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન, અને બીજા નંબર ઉપર હશે IARI ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ બંને નામ બુકની અંદર છે તે આપણી પાસે, તો એ પણ યાદ રાખવાના. ઘણી વખત એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ જતા હોય છે. હવે આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આખા પ્લાન્ટના ડાયાગ્રામ સાથે સમજશું, એટલે એની આકૃતિ સાથે સમજશું, જેના કારણે થોડી એવી સરળતા રહેશે આપણને સમજવામાં. ચાલો તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સમજીએ. ચાલો STPS વિશે વાત કરીએ.
આખો પ્લાન્ટ સમજવાનો છે। સૌથી પહેલાં તો શું છે કે વાહિત મળ આખા શહેરમાંથી એક જગ્યાએ આપણે એકત્ર કરવાનું છે। એટલે આ આવી ગયું વાહિત મળયુક્ત પાણી। વાહિત મળયુક્ત પાણી જેવું આવે છે એટલે આપણે પહેલી સારવાર કે જેને નામ આપ્યું પ્રાથમિક સારવાર એ શરૂ કરીએ છીએ। પ્રાથમિક સારવારના 2 તબક્કાઓ છે, બરાબર। અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું પ્રાથમિક સારવાર, પ્રાઇમરી ટ્રીટમેન્ટ। તો 2 તબક્કાઓ કયા છે એ પણ સમજશું। તો સૌથી પહેલો તબક્કો જે છે જેને આપણે ગાળણ તરીકે ઓળખીએ છીએ, ફિલ્ટ્રેશન। ગાળણ તબક્કાની અંદર ઘન દ્રવ્ય અલગ થઈ જશે સુએજમાંથી। શું થઈ જશે? ઘન દ્રવ્યો અલગ થઈ જાય છે। એના માટે આપણે વિશિષ્ટ પ્રકારના ફિલ્ટર્સનો યુઝ કરીએ છીએ, બરાબર। કેવી રીતે જુઓ, ફિલ્ટ્રેશન પ્રોસેસની અંદર વિશિષ્ટ ફિલ્ટર્સ જે છે એનો યુઝ કરીને આપણે ગાળણની પ્રક્રિયા કરાવીએ છીએ કે જેના કારણે ઘન દ્રવ્ય જે છે એ ઉપરની બાજુ રહી જાય છે, ઘન દ્રવ્યો, બરાબર। અને બાકીનું જે ગાળણનો ભાગ છે એ બાકીનો ગાળણનો ભાગ જે છે એ આગળ વધી જાય છે। હજી પણ આની અંદર ઘણું બધું બાકી રહી જાય છે। એકલું પાણી જ આગળ નથી વધતું, પણ માટી છે, ગોળાશ્મો છે, રેતીઓ છે, કાંકરીઓ છે, એ ઘણું બધું આમાં મિશ્ર અવસ્થામાં જોવા મળે છે, 2 ભેગું જ છે। ગાળણ પછી બીજું સ્ટેપ જે છે આ નંબર 1 ગાળણ, જેને અવસાદન કહી છે। અવસાદન શું છે કે તમારી પાસે માટી છે એની અંદર તમે પાણી નાખો છો, કોઈ બીકરની અંદર, કાચના બીકરમાં તમે એને જોરથી હલાવી નાખો છો એટલે બધું શું થઈ જાય? ભેગું થઈ જાય, મિક્સ થઈ જાય। તમે જ્યાં ક્યાંય જોશો તમને દ્રાવણ આખું ધૂંધળું દેખાશે। તમે એને થોડા સમય માટે રાખી દો છો એટલે શું થાય કે માટી જે છે ને તળિયે જમા થઈ જાય અને ઉપરની બાજુ પાણી રહી જાય। સેમ ટુ સેમ અહીંયા છે અવસાદન તબક્કાની અંદર શું થશે કે અવસાદન તબક્કો જે છે એ આપણે પૂરો કરશું એ સમય આપણને 2 કલા એટલે કે 2 અવસ્થાઓ જે છે અહીંયા પ્રાપ્ત થઈ જશે। તો આ જે વાત કરી એ કરી તબક્કો બીજો અવસાદનની, બરાબર, સેકન્ડ સ્ટેજ। તો અવસાદનથી તમને 2 ભાગ મળે છે। એમાં સૌથી પહેલાં ઉપરની બાજુ મુક્ત તરતું પાણી અને નીચેની બાજુ ક્રિયાશીલ સ્લજ કે જેમાં માટી, રેતી છે, ગોળાશ્મોની નાની કાંકરીઓ છે, બરાબર, એ બધું સ્લજ છે। મુક્ત તરતું જે પાણી છે એને ઇન્ફ્લુઅન્ટ કહેવામાં આવે છે। શું કહેશું આપણે? ઇન્ફ્લુઅન્ટ। તો પ્રાથમિક સારવાર જે છે એ અહીંયા સુધી ચાલશે। અહીંયા સુધી બસ, શરૂ અહીંયાથી કરી હતી, અહીંયા સુધી ચાલશે। હવે શું કરીએ છીએ આપણે? તો પ્રાથમિક સારવારમાંથી જે ઇન્ફ્લુએન્ટ મળ્યું છે એને પ્રાઇમરી ઇન્ફ્લુએન્ટ કહેવાય ઘણી વખત, કેમ કે પ્રાથમિક સારવારમાંથી મળે છે પ્રાઇમરી ઇન્ફ્લુઅન્ટ। પ્રાઇમરી ઇન્ફ્લુઅન્ટ જે છે એને આગળ લઈ જવામાં આવે છે દ્વિતીયક સારવાર માટે। એટલે હવે તમે સમજી શકો છો દ્વિતીયક સારવાર આપણે શરૂ કરી નાખી છે। દ્વિતીયક સારવારમાં પ્રાઇમરી ઇન્ફ્લુઅન્ટ જે છે એને આવી ચોક્કસ જગ્યાની અંદર દાખલ કરવામાં આવે છે કે જ્યાં આવી રચના હોય। પ્રાઇમરી ઇન્ફ્લુઅન્ટની સાથોસાથ ત્યાં આંદોલકો પણ રાખવામાં આવે છે કે જે મૂવમેન્ટ કરશે, ફરશે।
आ तमे जे जोवो छो ए शुं छे? आंदोलको छे। आंदोलको आंदोलकोनुं मुख्य काम एवुं छे के द्रावणने मिक्स करे, भेगा करे। एम द्रावणने भेगा करे। बीजा नंबर पर આપણે દબાણપૂર્વક હવા જે છે અંદર નાખીએ છીએ। આ પંપ છે અને અહીંયા આપણે દબાણપૂર્વક હવા દાખલ કરી છે કે જે ઓક્સિજન યુક્ત હોય છે, બરાબર, પ્રેશરથી। હવે શું થાય છે? અહીંયા આપણે ખાલી પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ અથવા પ્રાઇમરી ઇન્ફ્લુઅન્ટને ત્યાં લઈ ગયા છે, સ્લજ એમને એમ છે, બરાબર, ઓકે। આજે પ્રાઇમરી ઇન્ફ્લુઅન્ટ અથવા તો પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ જે અહીંયા આપણે દાખલ કરી દીધો છે, અહીંયા તે મોટી પ્રક્રિયા થાય છે। એટલે આ દ્વિતીય સારવાર જ ખૂબ જ અગત્યની રહેશે। અહીંયા શું થાય છે? તો અહીંયા ખાસ કરીને આપણે આ દરમિયાન બેક્ટેરિયાને દાખલ કરીશું। એટલે ઓલરેડી મળ દ્વારા આવેલા બેક્ટેરિયા જે છે એ ફૂગના ઘટકો સાથે એક રચના બનાવે કે જેને આપણે ફ્લોક્સ કહેશું। તો ફ્લોક્સ શું છે? બેક્ટેરિયા અને ફૂગના તંતુઓ વચ્ચેનું જોડાણ કે જેને આપણે શું કહેશું? ફ્લોક્સ કહેશું। આ ફ્લોક્સ છે, ફ્લોક્સ બની ગયું। અહીંયા એક અગત્યની વાત એવી છે કે બીઓડી જે છે એ ઘટે છે, ભણી ગયા છીએ આપણે, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ। ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ જૈવ રાસાયણિક ઓક્સિજન માંગ। શું કહેશું? જૈવ રાસાયણિક ઓક્સિજન માંગ એટલે કે બીઓડી। बीओडी हमेशा जे छे प्रदूषणनी मात्रा दर्शावे आपने, अथवा तो प्रदूषणनु प्रमाण सूचवे। शुं सूचवे? तो कि ज्यारे बीओडी वधु होय ने ए समय। एटले बे वस्तु खास आपणे समजवी पड़शे आमां के ज्यारे बीओडी जे छे, एटले खास आ मुद्दा जे छे ई याद राखवा। पहलो मुद्दो, बीओडी वधु तो प्रदूषणनी मात्रा वधु अथवा तो प्रदूषण वधु, अने बीओडी ओछुं तो प्रदूषण पण ओछुं। हवे शुं थाय छे के बाकी रहेला जे मुजब आपणे आगळ बायोगेसमां पण वात करेली हती के मळनी अंदर अमुक पाचक घटको जे छे रही गया छे, नथी पाचन पायमां, तो एनी उपर बेक्टेरिया काम करे। तमे ए पण जाणो छो के बेक्टेरिया सारा एवा विघटको छे, घटकोने तोड़वानुं काम करे छे। એટલે અહીંયા બેક્ટેરિયા જે છે શું કરશે કે બેક્ટેરિયા જે કંઈ ખાદ્ય ઘટકો છે, પ્રોટીન હોય, લિપિડ હોય, કાર્બોદિત છે કે જે મળ મારફતે અંદર આવી ગયું છે, એ બધાને તોડશે। બધા જૈવ અણુઓ છે, બાયોમોલિક્યુલ્સ છે, અને જૈવ અણુઓ તૂટે એટલે મુખ્ય 4 ઘટકો છૂટા પડે, ઓછામાં ઓછા 3 CH અને O, વધીને તો N છૂટો પડે। तो अहींया शुं थशे के ऑक्सिजन अहींया आपणे ऑलरेडी दबाणपूर्वक आपी छे ने बेक्टेरिया द्वारा पण ऑक्सिजन क्रिएट थशे, मुक्त थशे, एटले जेना कारणे अहींया बीओडी जे छे ए घटे छे। बीओडी घटे एटले एनो अर्थ एवो थयो के प्रदूषणनी मात्रा पण घटे छे, बराबर। मेन पॉइंट आ ज छे, आपणे प्रदूषणनी मात्रा घटाडवानी छे। अहींयाथी जे कांई घटको बहार निकळशे आ द्वितीयक सारवारमांथी, એટલે અહીંયા દ્વિતીય સારવાર જે છે સેકન્ડરી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ જાય છે। દ્વિતીયક સારવાર અહીંયા સમાપ્ત થઈ જાય છે। હવે શું છે કે અહીંયા જે આપણે પ્રોસેસ કરી છે એ અહીંયાની પ્રોસેસથી આપણને ફાઇનલ ઘટકો પ્રાપ્ત આવા થશે।
सेम टू सेम आने આપણે શું કહીએ છીએ ઇન્ફ્લુઅન્ટ મુક્ત તરતું પાણી। હવે આને સેકન્ડરી ઇન્ફ્લુઅન્ટ પણ કહેવાય, દ્વિતીયક ઇન્ફ્લુઅન્ટ પણ કહેશું અને આ જે છે એ છે સ્લજ। હવે એ સ્લજને આપણે કહેશું ક્રિયાશીલ સ્લજ, કારણ કે એની અંદર બેક્ટેરિયાની હાજરી છે। શું છે? બેક્ટેરિયાની હાજરી છે। હવે સેકન્ડરી ઇન્ફ્લુઅન્ટ જે છે, સેકન્ડરી ઇન્ફ્લુએન્ટ, આ સેકન્ડરી ઇન્ફ્લુએન્ટ દ્વિતીયક ઇન્ફ્લુએન્ટ જે છે, આ સેકન્ડરી ઇન્ફ્લુએન્ટનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે અને એ સેકન્ડરી ઇન્ફ્લુએન્ટને આગળ આપણે તૃતીયક સારવારમાં દાખલ કરવાનો છે, ટર્સરી। તૃતીયક સારવારમાં તમે જેવો એને દાખલ કરશો આવી રીતે, એટલે તૃતીયક સારવાર બહુ જ નાની એવી સારવાર છે કે જેની અંદર શું કરવાનું છે તો કે જે આ પાણી મળ્યું છે એની અંદર જંતુનાશકો પસાર કરવાના છે। એટલે જંતુનાશકોની સારવાર અહીંયા આપવાની છે। તો જંતુનાશકોમાં કયા કયા જંતુનાશકો છે? ઓઝોન, ક્લોરીન અને પેરાક્લોરીન જેવા ઘટકો જે છે એની અહીંયા આપણે સારવાર આપશું કે જેના કારણે અંદર રહેલા જે કાંઈ હવે નુકસાનકારક ઘટકો છે એ બધા દૂર થઈ જશે અને આ બધી સારવાર બાદ જે કંઈ પાણીનો જથ્થો વધે છે એને હવે આપણે જળ સ્ત્રોતોમાં મુક્ત કરી શકાય છે અથવા તો વાપરવાના પાણીમાં ઉપયોગમાં લઈ શકાય ઉદ્યોગોમાં। જળ સ્ત્રોતોમાં અહીંયા આપણે મુક્ત કર્યું, જો ડાયરેક્ટ મુક્ત કરીએ તો શું થાય કે આટલી બધી જે નુકસાનકારક રચનાઓ અંદર છે એ બધી રચનાઓ જે છે એ જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરે અને જેના કારણે જળ પ્રદૂષણ થાય। એવું જ પાણી જો કોઈ વ્યક્તિઓ દ્વારા પીવામાં આવે અથવા તો એવા જ પાણીની મદદથી ખેતીની અંદર એવો પાણીનો ઉપયોગ કરવામાં આવે તો એના કારણે લોકો જે છે એ બીમાર પડે, આવા બેક્ટેરિયલ રોગો જે છે, નુકસાનકારક રોગો છે એના સંપર્કમાં આવી જાય। બીજું કે કેટલાક જળ સ્ત્રોતોની અંદર રહેલું જે જલસન ચક્ર છે, પ્રાણીઓ છે જળચક્રમાં પણ, બરાબર, તો એને પણ નુકસાન કરતા હોય છે અને આપણે જે જળ સ્ત્રોતો છે, પવિત્ર નદીઓ, ગંગા એક્શન પ્લાન્ટ, યમુના એક્શન પ્લાન્ટ બુકની અંદર આપેલું છે, એમાં આવી બધી ટ્રીટમેન્ટ કરીને પાણીને શક્ય એટલું શુદ્ધ જે છે એ બનાવી શકાયા છે। તો 3 સારવાર અહીંયા પૂરી થઈ ગઈ। હવે એક વસ્તુ એવી છે કે આપણે અત્યાર સુધી સ્લજને સાઈડમાં રાખ્યું છે, ક્રિયાશીલ સ્લજને પણ સાઈડમાં રાખ્યું છે। તો સ્લજ અને ક્રિયાશીલ સ્લજ અજારક ટાંકામાં જાય છે જે બાયોગેસ સમાન છે। અહીંયાથી પ્રાથમિક સ્લજ અને દ્વિતીયક સ્લજને આપણે દાખલ કરી છે કે જેને આપણે ક્રિયાશીલ સ્લજ કીધું હતું અને આ જે ટાંકો છે એને એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર કહેવામાં આવે છે, હજમ ટાંકો પણ કહેવાય। એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર, હજમ ટાંકો, એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર, હજમ ટાંકો, એમાં દાખલ કરવામાં આવે છે બાયોગેસ પ્લાન્ટ જે આપણે જોયો છે, બરાબર, સેમ ટુ સેમ ખાતર જે છે એ પ્રાપ્ત થશે, ગેસ જે છે ઉપરથી બનશે કે જેને આપણે અલગ કરી શકશું, બરાબર। તો આવી રીતે સુએજ જે છે એને શક્ય એટલું પ્યોરિફાઈ, શુદ્ધ કરીને એમાંથી ઘણી બધી પ્રોડક્ટ્સ જે છે એ આપણે પ્રાપ્ત કરી શકાય છે। 3 સારવારની વાત કરી, ફટાફટ એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ।
STPS પ્લાન્ટમાં શું થાય છે એ સમજાવવાની વાત હતી આપણી। તો હવે સૌથી પહેલાં તો વાહિત મળયુક્ત પાણી આખા શહેરની અંદરથી આપણે એક જગ્યાએ એકત્ર કરીએ છીએ। પ્રાથમિક સારવારની અંદર 2 તબક્કાઓ છે। પહેલાંને આપણે ગાળણ ફિલ્ટ્રેશનની પ્રોસેસ કહેશું કે જેની અંદર આપણે શું કરીએ છીએ, ઘન દ્રવ્યયુક્ત જે કચરો છે એને અલગ કરીએ છીએ અને બાકીનું જે ઘટક છે એ જમા થાય છે। એને સેકન્ડ સ્ટેજમાં જવા દઈએ છીએ કે જેને આપણે અવસાદન કહીએ છીએ। અવસાદનની અંદર શું થાય છે તો કે ભાઈ અવસાદનની પ્રક્રિયામાં સ્લજ જે છે એ નીચે બેસી જાય છે કે જે સ્લજની અંદર શું છે, માટી, રેતી અને ગોળાશ્મોની કાંકરીઓ છે। માટી, રેતી, કેટલીક કાંકરીઓ, આ બધું શેમાં જોવા મળશે? સ્લજમાં જોવા મળશે। અહીંયાથી 2 ભાગ આપણને મળે છે। મુક્ત તરતું પાણી જેને આપણે ઇન્ફ્લુઅન્ટ કીધું, જેને અહીંયા પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ અથવા તો પ્રાઇમરી ઇન્ફ્લુઅન્ટ પણ કહેશું આપણે। તો આ પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટને આગળ દ્વિતીયક સારવારમાં લઈ જવામાં આવે છે અને જે આ સ્લજ છે એ સ્લજને હું લખી નાખું છું એનએરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં દાખલ કરશું। એટલે કે જેને આપણે કહીએ છીએ હજમ ટાંકો અથવા તો એને કહેવામાં આવે છે પાચન ટાંકો। હજમ ટાંકો, બીજું નામ છે પાચન ટાંકો, બરાબર છે। તો હજમ ટાંકો અથવા તો પાચન ટાંકો જે છે, પાચન ટાંકો અથવા તો હજમ ટાંકો, એની અંદર આપણે શું કરીએ છીએ, એને દાખલ કરીએ છીએ, બરાબર છે। પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ અથવા તો પ્રાઇમરી ઇન્ફ્લુઅન્ટ જે છે એને દ્વિતીયક સારવાર અર્થે આપણે લઈ જઈએ છીએ કે જ્યાં આંદોલકો છે ફરે છે, જેના કારણે દ્રાવણ મિક્સઅપ થાય છે। બીજું શું થાય છે કે અહીંયા જ આપણે બેક્ટેરિયાનો ઉછેર કરાવીએ છીએ, જ્યાં બેક્ટેરિયા જે છે એ ફૂગના તંતુઓ સાથે જોડાઈ જાય છે, જે ફ્લોક્સ નામની રચના બનાવે છે, જેના કારણે BOD બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, જૈવ રાસાયણિક ઓક્સિજન માંગ છે કે જેનું વધુ પ્રમાણ પ્રદૂષણ સૂચવે છે। 2 યાદ રાખવાના મુદ્દા લખાયા છે, BOD વધુ તો પ્રદૂષણ વધુ, BOD ઓછું તો પ્રદૂષણ ઓછું, બરાબર। તો અહીંયા શું થાય છે કે BOD જે છે જ્યારે વધારે હોય ત્યારે પ્રદૂષણ વધે છે। શરૂઆતમાં આવેલું જે પાણી છે, આવા ઘણી વખત પ્રશ્ન પૂછાતા હોય છે કે પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટની અંદર BODની માત્રા જ્યારે એની વધારે હશે, પણ અહીંયાથી જે આગળ જઈને સેકન્ડરી ઇન્ફ્લુઅન્ટ બનશે એની અંદર BODની માત્રા કેવી થઈ ગઈ હશે? ઓછી થઈ ગઈ હશે, બરાબર। તો અહીંયા આપણે દબાણપૂર્વક ઓક્સિજનયુક્ત હવા પણ દાખલ કરી છે, આંદોલકો પણ કરાવીએ છીએ, જેના કારણે બેક્ટેરિયા જે છે સારા એવા વિઘટકો છે, એટલે જે કાંઈ ઘટકો ખાદ્ય સામગ્રીઓ બની છે, પડી છે અંદર મળ દ્વારા, એ બધી તોડશે અને એમાંથી મુખ્ય ઘટકો જે છે એ મુક્ત કરશે, જેના કારણે BOD જે છે એ શું થઈ જશે? ઘટશે। અને BOD ઘટવાના કારણે શું થાય? પ્રદૂષણ જે છે એની માત્રા પણ ધીમે ધીમે ઘટે છે, બરાબર। BODની માત્રા ઘટે, આ બધી પ્રોસેસ પછી આપણને 2 ઘટકો બીજા મળશે, ઇન્ફ્લુઅન્ટ અને સ્લજ। ઇન્ફ્લુઅન્ટ બીજા તબક્કામાંથી મળે છે એટલે આપણે એને નામ આપશું સેકન્ડરી ઇન્ફ્લુઅન્ટ, સ્લજને નામ આપશું ક્રિયાશીલ સ્લજ। સેકન્ડરી ઇન્ફ્લુઅન્ટને તૃતીયક સારવાર માટે લઈ જવામાં આવે છે, ટર્સરી ટ્રીટમેન્ટ, કે જ્યાં જંતુનાશકોની સારવાર જે છે એને આપવામાં આવે છે, જેમાં ઓઝોન, ક્લોરિન અને પેરાક્લોરિન જેવા જંતુનાશકો જે છે એની અંદર નાખીને એ પાણીનો જથ્થો જળ સ્ત્રોતમાં મુક્ત કરવામાં આવે છે। અહીંયાથી પણ જે ક્રિયાશીલ સ્લજ જે છે એને અહીંયા દાખલ કરવામાં આવે છે। એક જ જગ્યાએ આપણે બેને ભેગા કરી છીએ, એટલે અહીંયાથી એક જ પાઇપલાઇન દ્વારા અહીંયા અને બંનેને ભેગા કરશું કે જ્યાં જેને આપણે નામ આપશું એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર। એનએરોબિક એટલે અજારક, સ્લજ ડાયજેસ્ટર એટલે હજમ ટાંકો અથવા તો પાચન ટાંકો। તો આ રીતે આપણે પ્રદૂષણ જે છે એને અટકાવી શકીએ છીએ, બરાબર। તો આજે બસ આપણે આટલું રાખીએ છીએ, બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું।